ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગાય માતાએ સરસ મજાનું જ્ઞાન આપ્યું છે. ગાય માતાએ 3 વાતો કહી છે જે મનુષ્ય માટે ખૂબ જ કલ્યાણકારી છે. તો મિત્રો, આ વિડીયો આપણા જીવનને લગતો વિડીયો છે, માટે પૂરો અંત સુધી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે જરૂર કરી દેજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજની આ વાર્તામાં ગાય માતા મનુષ્યના ગરીબ રહેવાના કારણ બતાવે છે અને એ કારણ વાસ્તવમાં આ કળિયુગના સમયમાં બહુ સાચા છે. મિત્રો, આજની વાર્તા ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક વાર્તા છે. તમને વિનંતી કરું છું કે આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો. એવું માનવામાં આવે છે અને કહેવાય છે કે ગાયને મનુષ્યના કલ્યાણ માટે ઉત્પત્તિ કરી છે ભગવાને. જ્યારે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે 14 રત્નો ઉત્પન્ન થયા હતા સમુદ્ર મંથનમાંથી. તો તેમાંથી એક રત્ન ગાય માતાને પણ બતાવવામાં આવ્યું છે. ગાય માતામાં 33 કોટી દેવતાઓનો વાસ છે અને 33 કોટી દેવતાઓના આશીર્વાદ ગાય માતાને મળેલા છે. એટલે શાસ્ત્રમાં કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલી ગાય માતા મનુષ્યના કલ્યાણ માટે તેની ઉત્પત્તિ કરવામાં આવી છે. અને મિત્રો, આ પ્રમાણે જ ગાય માતા મનુષ્યને 3 વાતો કહે છે અને વાસ્તવમાં એ મનુષ્યના કલ્યાણ માટે જ છે. 3 વાતો બતાવવામાં આવે છે. માટે મિત્રો, આ ગાય માતાની વાર્તા પૂરી અંત સુધી સાંભળજો અને આ વાતોનો અમલ પણ કરજો. ચાલો સાંભળીએ આપણે સરસ મજાની ગાય માતાની પ્રાચીન કથા. એક નગરમાં એક ખેડૂત રહેતા હતા. તેની ઘરની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ, બહુ ગરીબ. ખેડૂતની પત્નીએ એકવાર પુત્રને જન્મ આપ્યો એટલે ખેડૂત અને તેની પત્ની પતિ પત્ની બંને ખુશ થયા. તેના ઘરમાં પુત્રનો જન્મ થયો એટલે તેના ઘરમાં ખુશી આનંદમય વાતાવરણ બની ગયું. તેના ઘરમાં ખુશીઓ આવી. પરંતુ મિત્રો, ખેડૂતને પુત્ર જેમ તેમ મોટો થાય છે તેમ તેમ તેને દૂધ પીવા વધારે જોઈએ છે. બાળક મોટું થાય એટલે દૂધ થોડું વધારે જ માંગે. તો હવે એ દૂધ એને જેમ તેમ કરી પીવડાવતો હોય છે. તેના પુત્રને વધારે દૂધ જોઈએ, તેના પુત્રને દૂધ પીવા વધારે જોઈતું. અને તે ખેડૂતના ઘરમાં કોઈ પશુ, ગાય, ભેંસ કે અન્ય પશુ હતા નહીં, જેથી કરીને તે દૂધ નીકાળીને તેને પુત્રને પીવડાવી શકે. દૂધની ઘટ પડે છે. માટે ખેડૂત આ વિશે વિચાર કરે છે કે શું કરવું વધારે દૂધ માટે. અને પછી આ વાતથી તેના મિત્રને કરે છે. આ બધી વાત એના મિત્રને બતાવે છે. તો તેનો મિત્ર કહે છે કે આપણા નગરમાં થોડે દૂર વનમાં એક ઋષિ આવ્યા છે. ઋષિ રહે છે. જો તું ગાયને તે ઋષિ પાસેથી માંગી લે તો એ તને કદાચ આપે. એ ઋષિ પાસે એક ગાય છે. તું જઈ અને ઋષિ પાસે જઈને ગાય માંગી લે. એ ઋષિ જો તને ગાય આપી દે તો તારા પુત્રને તું ભરપેટ દૂધ પીવડાવી શકીશ. ખેડૂતને આ વાતની જાણ થતાં તેના મિત્રએ કરી એટલે તે ખેડૂત બીજા દિવસે નગરથી થોડે દૂર તે વનમાં જાય છે જ્યાં પેલા ઋષિ રહે છે આશ્રમમાં, જે તેના મિત્રએ કહ્યું હતું. તે ખેડૂતને ચાલતા ચાલતા રાત પડી જાય છે. એટલે ખેડૂત તે ઋષિના વનમાં ઋષિ પાસે પહોંચી ગયા. તે ખેડૂત ઋષિ પાસે જઈને પ્રણામ કરી અને તે ઋષિ મુનિને કહે છે કે હે ઋષિ મુનિવર, હું એક અત્યંત ગરીબ માણસ છું. નગરમાં બાજુમાં નગર છે ત્યાં દૂરથી આવ્યો છું અને મારા પુત્ર માટે તમારી પાસેથી આ ગાય લેવા માટે આવ્યો છું. કારણ કે મારો જે પુત્ર છે તે હજી ઘણો નાનો છે અને તેને દૂધની બહુ જરૂરત છે. માટે હું તમારી પાસે ગાય લેવા આવ્યો છું. હે ઋષિ મુનિવર, હું તમને નિવેદન કરું છું, વિનંતી કરું છું, કૃપા કરીને તમે મને આ ગાયને આપી દો, જેનાથી હું ગાયને મારા ઘરે લઈ જાઉં અને મારા પુત્રને ભૂખ શાંત કરું, એને ભરપેટ દૂધ આપી શકું. અને પછી ખેડૂત કહે છે કે હે ઋષિ મુનિ, જો તમે આ ગાયની કિંમત જે કહેશો તે હું તમને ચૂકવવા તૈયાર છું, પણ તમે આ ગાયને મને આપી દો. પછી ઋષિ મુનિ ખેડૂતની આવી વાત સાંભળી અને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કંઈ વાંધો નહીં, જો તારા પુત્રનું પેટ ભરાય છે આ ગાય માતાથી, તારો પુત્ર દૂધથી ભૂખ્યો રહે છે, તો તું આ ગાય લઈ જા. તારા પુત્ર માટે આ ગાયને નિઃશુલ્ક કોઈ મૂલ્ય ચૂકવ્યા વિના તું લઈ જઈ શકે છે. હું તારી પાસેથી આ ગાયનું એક પણ પૈસો નહીં લઉં, કારણ કે હું એક ઋષિ છું. કારણ કે સાધુને અને વનવાસ કાપવાવાળાને પૈસાની કોઈ જરૂરત નથી હોતી. માટે તું આ ગાયને પૈસા વગર જ લઈ જા. પણ સાંભળ, આ ગાયને લઈ જવાના બદલામાં
મારી થોડી શરતો છે અને એ શરતને તારે માની લેવી પડશે, તો જ તને હું ગાય આપું. પછી ઋષિમુનિ તે ખેડૂતને કહે છે કે ગાય જે ઘરમાં જાય છે તો તે ગાયની પાછળ પાછળ સુખ, સમૃદ્ધિ અને વૈભવ પણ તે ગાય માતાની પાછળ તે ઘરમાં જાય છે, કારણ કે ગાયને 33 કરોડ દેવી દેવતાઓનો આશીર્વાદ છે અને આ જ કારણે ગાય જે ઘરમાં જાય છે તો તેની પાછળ સુખ સમૃદ્ધિ પણ જાય છે. માટે તું આ ગાયને તેની ભૂખ પ્રમાણે ચારો નાખજે, પાણી આપજે અને તેની રહેવાની વ્યવસ્થા સારી કરજે અને તે જગ્યાને સારી રીતે સાફ સુથરી અને સ્વચ્છ રાખજે. ઋષિ ખેડૂતને બીજું એ પણ કહે છે કે બેટા સાંભળ, બીજું એ કે જે ઘરમાં ગાય માતા જાય છે તો તે ગાય માતાની પાછળ રિદ્ધિ સિદ્ધિના દાતા અને ભાગ્ય વિધાતા પણ તે ઘરમાં જાય છે. એટલે માં લક્ષ્મીના માનસ પુત્ર ભગવાન ગણેશજી પણ જાય છે. માટે તું રોજ આ ગાય માતાને સવારે એક રોટલી જરૂરથી ખવડાવજે. તું રોજ સવારે ઉઠીને ગાયને રોટલી ખવડાવીશ તો ગણેશ ભગવાન તારાથી પ્રસન્ન થઈ જશે, જેનાથી તારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં હોય અને તારું દુર્ભાગ્ય દૂર થશે અને તને તારા પરિવારવાળાને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. અને બીજું, ઋષિમુનિ ખેડૂતને કહે છે, જો તું આ ગાય માતાને અહીંથી લઈ જઈશ તો પણ આ ગાયનું શોષણ ન કરતો, આ ગાયને તરછોડી ન દેતો, તેનો ફાયદો ઉઠાવી તારું કામ પૂરું થઈ જાય પછી તું આને છોડી ન દેતો. એટલે કે જ્યાં સુધી આ ગાય દૂધ આપશે ત્યાં સુધી તો તું ગાય માતાને રાખવાનો જ છું, પરંતુ જ્યારે આ ગાય માતા દૂધ આપવાનું બંધ કરી દે તો તું આ ગાયને છોડી ન દેતો. જો તું આવું કરીશ તો તે દિવસથી તારા ખરાબ દિવસના શરૂઆત થઈ જશે, તારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જશે. આટલી વાત કહી તે ઋષિ ખેડૂતને ગાય આપી દે છે અને તેને જવાની રજા આપે છે. અને પછી ખેડૂત તે ગાય માતાને લઈને તેના ઘરે આવે છે અને તેના ઘરે ગાય માતાને લઈ આવ્યા પછી ખેડૂત ગાયને ચારો નાખે છે અને તે ખેડૂત તે ગાય માતાને સારી રીતે સ્વચ્છ જગ્યા પર ગાયને બાંધી દે છે. ગાય માતાને ગમે ત્યારે તરસ લાગે તો પાણી પીવડાવે છે, પાણી પીવડાવવાની વ્યવસ્થા કરે છે, બધી સેવા કરે છે અને ખેડૂત તે ગાયની સારી રીતે સાર સંભાળ રાખવા લાગ્યો અને ગાય તે ખેડૂતને સારું એવું દૂધ આપે છે. પછી તે ખેડૂત તે ગાય દ્વારા આપેલું દૂધ તેના પુત્રને પીવડાવે છે અને તેના પુત્રની ભૂખ શાંત કરે છે. અને મિત્રો, જે દિવસથી ખેડૂત ગાય માતાની સારી રીતે સાર સંભાળ રાખવા લાગ્યો, ઘાસ, ચારો, પાણી સમયસર આપે છે, તે જ દિવસથી તે ખેડૂતના સારા દિવસ શરૂ થઈ ગયા. તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ ગયું અને આમ જોત જોતામાં સમય જતાં ધનવાન બની ગયો. તે પૂરા નગરમાં સૌથી ધનવાન બની ગયો, ધનવાન વ્યક્તિ બન્યો. તે તેના નગરમાં એક સરસ મોટું ઘર પણ બનાવી લે છે. અને મિત્રો, જ્યારે પણ તે ખેડૂત કોઈ કામથી, કોઈ કારણથી ઘરની બહાર જવાનું થાય તો તેની પત્નીને કહી જતો કે ગાય માતાને કોઈ પણ વસ્તુની કમી ન રહેવા દેતી, તેને સમયસર ઘાસ, ચારો અને પાણી આપતી રહેજે. આટલું કહીને બહાર જતો અને આમ ખેડૂત તે ગાયની સારી રીતે દેખરેખ રાખે અને ગાય માતા પણ આ રીતે ખેડૂતને જાગૃત રીતે પરચા આપતી રહી. પણ મિત્રો, એક દિવસની વાત છે. એક દિવસ ગાય માતા દૂધ નથી આપતા તો તે દિવસે ખેડૂત વિચારે કે હશે, ચાલ કંઈ કારણ હશે, માટે આજે ગાય માતાએ દૂધ નથી આપ્યું, કંઈ વાંધો નહીં. અને બન્યું એવું કે ગાય માતાએ બીજા દિવસે પણ દૂધ ન આપ્યું અને આમ ગાય માતાએ હવે રોજ દૂધ આપવાનું બંધ કરી દીધું. અને પછી એવું બને છે કે જેમ જેમ ગાય દૂધ આપવાનું ઓછું કરી દીધું અને અમુક સમયે પછી સાવ દૂધ આપવાનું બંધ જ કરી દીધું, તો ધીરે ધીરે તે ખેડૂત પણ તે ગાય માતા સાથે લાગણી ઓછી કરવા લાગ્યો, લાગણી ઓછી કરી દીધી, તેની દેખરેખ રાખવાનું ઓછું કરી દીધું અને એક સમયે તો ગાય માતા પાસે જવાનું પણ છોડી દીધું. અને પછી તો એવા દિવસો આવે છે કે ના સવારે ખેડૂત ગાય માતાને રોટલી આપવા સવારે ઉઠીને જતો, પોતે જે રોટલી પહેલાં ખાઈ લે, ગાય માતાને પહેલાં આપવા ન જાય અને ગાયને ચારો, પાણી નથી નાખતો. હવે ખેડૂત ગાયને એક પણ સમય સારી રીતે ઘાસ ચારો નાખતો નથી, પાણી પીવડાવતો નથી. એટલે ધીરે ધીરે ગાય માતા નબળા પડવા લાગ્યા, કમજોર થવા લાગ્યા, સુકાઈ ગયા, બહુ વધારે કમજોરી આવી ગઈ ગાય માતામાં. અને એક દિવસ ખેડૂત ગાય માતા પાસે આવે છે અને તેને જોઈને બહુ ક્રોધ કરે છે, ગાય માતા પર ખૂબ ગુસ્સો કરે છે અને ગાયને તેની જગ્યા પરથી છોડીને જંગલ તરફ જાય છે અને જંગલમાં જઈને એ ગાય માતાને છોડી દે છે. ખેડૂત ગાયને જંગલમાં છોડી અને ઘરે આવ્યો અને જેવો ઘરે આવ્યો તો તેને જોયું કે તેનો પુત્ર બીમાર થઈ ગયો. જે સમયે તેનો પુત્ર બીમાર થાય છે તે સમયે તો તે ખેડૂત પાસે બહુ પૈસા, ધન સંપત્તિ હતી અને પછી તે ખેડૂત તેના પુત્રને લઈને સારા એવા વૈદ પાસે જાય છે અને વૈદ પાસે જઈને કહે છે કે હે વૈદજી,
મારા દીકરાને મારા પુત્રને સ્વાસ્થ્ય સારું કરો, એની તબિયત બહુ જ ખરાબ છે. ખેડૂતના પુત્રની હાલત ઘણી ગંભીર હતી, ખૂબ ગંભીર હતી. તે ખેડૂત વૈદ્યને કહે છે, તમારે જોઈએ તેટલું ધન લઈ લો, પણ મારા પુત્રને સાજો કરો, એને સ્વસ્થ કરો. તમારે જે જોઈએ એને તમે લઈ લો. પછી તે વૈદ્ય ખેડૂતને કહે છે કે તમારો છોકરો ઘણો ગંભીર હાલતમાં છે અને આને સ્વસ્થ કરવા માટે ઘણો બધો ખર્ચો થશે. તમારી પાસે જેટલું ધન હોય હું એનો ઈલાજ તો કરી લઈશ. વૈદ્યની આટલી વાત સાંભળીને તે ખેડૂત તેની પાસે જેટલી પણ ધન સંપત્તિ હતી તેના પુત્રને સ્વસ્થ સાજો કરવા માટે તેની પાછળ ખર્ચ કરી નાખે છે. અને મિત્રો, આટલું બધું ધન ખર્ચ્યા પછી પણ તેનો પુત્રની તબિયત સાજી નથી થતી, કોઈ પણ જાતનો સુધારો નથી આવતો. ખેડૂત જેટલું પણ તેની પાસે હતું બધું જ તેણે ખર્ચી નાખ્યું અને હવે હાવ ખાલી થઈ ગયું. બને છે એવું કે જે હતું તે ધન તો બધું ખર્ચાઈ ગયું અને પછી પણ વૈદ્ય તેની પાસે વધારે પૈસાની માંગણી કરે છે તેના પુત્રના ઈલાજ માટે. એટલે ખેડૂત જે આલિશાન ઘર હતું તેના નગરમાં બનાવ્યું હતું તે પણ તેણે વેચી નાખ્યું અને જે પૈસા મળે છે તે બધા તેના પુત્રના ઈલાજમાં ખર્ચી નાખે છે. અને થોડા સમય પછી તેનો પુત્ર ધીરે ધીરે ઠીક થવા લાગ્યો અને સ્વસ્થ થઈ ગયો. પણ મિત્રો, તે ખેડૂત કંગાલ થઈ ગયો. તેની પાસે જે પણ કંઈ સંપત્તિ મિલકત હતી તે બધી બીમારીના દવાખાનાના રસ્તે ચાલી ગઈ. હવે રહેવા માટે ખેડૂત પાસે ઘર પણ ન હતું. જ્યારે ખેડૂત તેના પુત્રને વેદની ત્યાંથી લઈને ઘરે તેના નગરમાં આવે છે તો તેના રહેવાના કોઈ ઠેકાણા નથી હોતા, કારણ કે તેણે તો તેનું ઘર વેચી નાખ્યું. અને પછી ખેડૂત તેને જે પહેલાં એની જૂની ઝૂંપડીમાં રહેતો હતો ત્યાં ઝૂંપડીમાં તેના પરિવાર સાથે રહેવા લાગ્યો. એના બધાને લઈને ગયો અને ત્યાં રહેવા લાગ્યો. તે ઝૂંપડીમાં આવીને રડવા લાગ્યો અને ઉદાસ થઈ ગયો અને વિચારમાં પડી ગયો કે પહેલાંનો સમય યાદ આવ્યો કે કેવી રીતે તે ગરીબમાંથી અમીર થયો હતો. અને હવે ધીરે ધીરે તે ખેડૂતને તેની ભૂલ સમજાય છે કે આ બધું મારા જ કર્મોનું ફળ છે. મેં ગાય માતાને સાથે બહુ ખોટું કર્યું છે, તેનું શોષણ કરીને તેને છોડી દીધા, માટે મારો આવો સમય આવ્યો. મારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલી ગયું અને તે ફરીથી ગાય માતાને શોધવા જંગલમાં જાય છે અને તે ગાય માતાને ત્યાં જોવા મળે છે. ગાય માતા જંગલમાં મળે છે અને ગાય માતા પાસે જઈને ખેડૂત માફી માંગે છે. ગાય માતાના ચરણોમાં પડી જાય છે અને પછી ગાય માતા તે ખેડૂતને કહે છે કે બેટા, તું જેવું કરીશ તેવું જ પામીશ ને. તે મારા પર દુષ્ટતા કરી, મારું શોષણ કરી તે મને તરછોડી દીધી. ગાય માતાની વાત સાંભળીને ખેડૂત ફરી પગમાં પડીને ગાય માતાની માફી માંગવા લાગ્યો. વારંવાર કરગરીને માફી માંગે છે. એટલે ગાય માતા તેને માફ કરી દે છે અને તેને કહે છે કે હું તને 3 વાત કહું છું, તે તું હંમેશા એનો અમલ કરજે તો તું સુખી થઈશ. અને ગાય માતા 3 વાતો કહે છે. ગાય માતા કહે છે, મનુષ્યને ક્યારેય તેના મિત્ર સાથે છલ કપટ ન કરવું જોઈએ, કારણ કે જે વ્યક્તિ તેના મિત્ર સાથે અન્ય વ્યક્તિ સાથે છલ કપટ કરે છે, દગો આપે છે, તેનો ફાયદો ઉઠાવે છે, તેનું શોષણ કરે છે, તો તે માણસ તેના જીવનમાં ક્યારેય સુખી નહીં રહે. કારણ કે જે માણસ બીજાના ભાગ્યનું છીનવીને ખાય છે તે ભોજન તેના પેટમાં ક્યારેય નથી પચતું. માટે ક્યારેય કોઈની સાથે છલ કપટ અને તેનું શોષણ ન કરવું જોઈએ. ગાય માતા બીજી વાત કહે છે કે ક્યારે આપણે આપણા સમય પર, આપણા ધન પર, આપણા મન ઉપર ઈચ્છાઓને હાવી ન થવા દેવી જોઈએ. કારણ કે જે મનુષ્ય તેના સમય પર, તેના ધન પર, તેના પોતાના પર ગર્વ કરે છે તે વ્યક્તિ તેના જીવનમાં ક્યારેક ને ક્યારેક ફેંકાઈ જાય છે, ઠોકર ખાય છે અને બરબાદ થઈ જાય છે. કારણ કે મિત્રો, બધા જ વ્યક્તિનો સમય એક જેવો નથી હોતો, કારણ કે સમય બદલતા વાર પણ નથી લાગતી. પછી ગાય માતા ત્રીજી વાત કહે છે કે વ્યક્તિએ તેના ઘરના બાબતમાં કોઈ બીજા અન્ય વ્યક્તિ પાસે સલાહ ન લેવી જોઈએ. કારણ કે એવું કહેવાય છે કે આપણા ઘરમાં લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય અને એના વિશે આપણા પાડોશી કે કોઈ બીજા પાસે સલાહ લઈએ તો લોકો હંમેશા કામને બગાડવાના વિશે જ વિચારશે. માટે ઘરની અંગત બાબતો, કાર્યોમાં બહારના લોકો પાસે સલાહ સૂચન ન કરવી જોઈએ. અને ઘરની બાબતો અંગત વાતો હોય જે ઘરની એ અન્ય બીજા કોઈને ન કહેવી. આ 3 વાતો ગાય માતા ખેડૂતને કહે છે અને આટલું સાંભળીને ખેડૂત ગાય માતાની માફી માંગી તેના ઘરે પાછા ગાય માતાને લઈ જાય છે અને ઘરે જઈને ગાય માતાની ખૂબ સેવા કરે છે, ખૂબ ધ્યાન રાખે છે, ગાય માતાની કહેલી 3 વાતોનો અમલ કરે છે અને ધીરે ધીરે ખેડૂતની પરિસ્થિતિ સુધરવા લાગી. પાછો એ ખેડૂત ધનવાન બનવા લાગે છે. તેનો સારો સમય આવી ગયો. આ હતી પાવન પવિત્ર ગાય માતાની વાર્તા. મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે, જીવન ઉપયોગી લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. તમારી વાર્તા સાંભળવાની કોઈ રિક્વાયરમેન્ટ હોય તો બી મને જરૂર જણાવજો. હું તમારા સમક્ષ લઈ આવીશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.